શું તમે એનર્જી ડ્રિંક પીઓ છો? ઇફ યસ, તો આ વિડીયો તમારે ખાસ જોવો જોઈએ, જેથી કરીને તમને ખબર પડે કે કઈ કઈ એનર્જી ડ્રિંકની કંપનીઝને FSSAIએ નોટિસ ફટકારી છે અને શા માટે ફટકારી છે. હાય, હું છું હેલી. FSSAIએ 6 બ્રાન્ડ્સને મિસબ્રાન્ડિંગ અને મિસલીડિંગના ક્લેમ માટે થઈને નોટિસ ફટકારી છે, જેમાં રેડબુલ, સ્ટિંગ, હેલ, કેમ્પા, મોન્સ્ટર, એડ્રેનલ રશનો સમાવેશ થાય છે. આ ડ્રિંક્સને એનર્જી ડ્રિંક તરીકે માર્કેટ કરવામાં આવી રહ્યું છે, જ્યારે FSSAIનું કહેવું છે કે ઇન્ડિયન ફૂડ રેગ્યુલેશનમાં આ પ્રકારની એનર્જી ડ્રિંક નામની કોઈ કેટેગરી છે જ નહીં. અને આટલું જ નહીં, બૂસ્ટ એનર્જી લેવલ્સ, વાઇટલાઇઝ બોડી એન્ડ માઇન્ડ, એનહેન્સ ફોકસ, એડ ઇન જનરલ વીકનેસ, એટલે સામાન્ય વીકનેસમાં જો તમે આ ડ્રિંક પીઓ છો તો એનાથી તમે સાજા પણ થઈ શકો છો. આવું લખીને ગ્રાહકને ગેરમાર્ગે દોરી રહ્યા હતા, જેના ઉપર FSSAIએ સવાલ ઉઠાવ્યો છે. પણ ગ્રાહક તરીકે સૌથી મોટો સવાલ એ થાય છે કે જે 15-17 વર્ષથી અમુક એનર્જી ડ્રિંક માર્કેટમાં આવી રહ્યા છે, એ માર્કેટમાં આવ્યા જ કેવી રીતે અને આટલા વર્ષો એને સસ્ટેન કેવી રીતે કર્યું. અને એ તો જોવા દો, અત્યારે 2026માં જ આ એનર્જી ડ્રિંક નવા લોન્ચ થયા છે, તો એ કેવી રીતે લોન્ચ થયા? જ્યારે ઓફિશિયલી એનર્જી ડ્રિંક આ નામની કોઈ કેટેગરી છે જ નહીં, તો આટલા વર્ષોથી કેવી રીતે ચાલી રહ્યું છે અને અત્યારે નવા ડ્રિંક્સ લોન્ચ કેવી રીતે થઈ રહ્યા છે? એના પર તો એક મોટો પ્રશ્ન થાય જ છે. બટ એનીવેઝ, જો તમે એનર્જી ડ્રિંક પીતા હો તો હવે તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જેમ આપણે અમુક પેકેટ્સ પર જોઈએ છે કે 100% મેડ ફ્રોમ ફ્રૂટ, એ આપણે સૌ જાણીએ છીએ કે એ 100% શું, એમાં 10% પણ ફ્રૂટ નથી હોતું. એક્ઝેક્ટલી આ એવું જ છે. એનર્જી ડ્રિંક લખી દેવાથી એ ડ્રિંક તમે પી લેશો અને તમારામાં એનર્જી આવી જશે, એવું સહેજે નથી. સો જે પણ લોકો એનર્જી ડ્રિંકના એડિક્ટેડ હોય, જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ એનર્જી ડ્રિંક પીવું ને તો હું એકદમ એનર્જેટિક થઈ જાઉં છું ને બધું કામ ફટાફટ કરી નાખું છું, એ લોકોની સાથે ચોક્કસથી આ વિડીયો શેર કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.